તો રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી 7 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન। આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન। તો દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। છોટાઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી। ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે। દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। 4 જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે। તો આ તરફ દમણ, દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 4 જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। એટલે કે રાજ્યમાં હજુ પણ એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે। 4 જૂને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।